જે લોકો સુરત આવે છે કાપડનો નવો વ્યાપાર કરવા માટે, જે લોકોને ખબર નથી કે કાપડનો વ્યાપાર કરવો છે, કઈ રીતે કાપડનો વ્યાપાર શરૂ કરવો છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ રાખવું છે, કેવા ટાઈપની ક્વોલિટી લેવી છે, કેવી વેરાયટી રાખવી છે, અને સુરત તો આવી જાય છે, પણ સુરત એક કાપડનું ટેક્સટાઇલ હબ છે જે તમને બધાને પણ ખબર છે. તો સુરત આવ્યા બાદ તમે સુરત સ્ટેશન જ્યારે આવો છો, સુરત સ્ટેશનથી તમે જ્યારે બહાર નીકળો છો, તો રેલવે સ્ટેશનથી જ્યારે બહાર નીકળો તો જે અમુક જે મિડલમેન હોય, વચ્ચેટિયા લોકો જે હોય, અથવા તો અમુક જે ઓટોવાળા, રિક્ષાવાળા જે થઈ ગયા ને, એ લોકો ઘણા તમને સુરતની સ્ટેશનની બહાર મળશે અને તમને બોલશે કે હા તમને ક્યાં જવું છે, શું કરવું છે, ઘણા ક્વેશ્ચન કરશે. અને જો તમે એકવાર એમ કહી દીધું ને કે મને કાપડનો નવો વ્યાપાર શરૂ કરવો છે, તો એ તમને કંઈક એવી જગ્યા પર લઈને જશે, તમને એવું બોલશે, એટલા મીઠા માણ મારશે તમને કે તમને એમ બોલશે કે ચાલો મારી સાથે, હું તમને ફેક્ટરી રેટ પર કંઈક કલેક્શન્સ અપાવું, કયા હોલસેલર પાસેથી જોડાવું, કયા મેન્યુફેક્ચરર પાસેથી જોડાવું. પહેલાં તો તમે તફાવત સમજી લો. હોલસેલર એટલે કે નાનો મોટો એવો હોલસેલર જેની સાથે જોડાઈને તમે માલ લેવો, તો તમારા માલમાં તો પહેલાં તો ક્વોલિટીનું જ ખરાબ થઈ જાય. ક્વોલિટી કારણ કે હોલસેલર છે ને એ પોતે જ એક મેન્યુફેક્ચરર પાસેથી માલ લાવતો હોય, અલગ અલગ મેન્યુફેક્ચરર પાસેથી માલ લાવતો હોય ને. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, અને આશા કરું છું કે તમે બધા સારા જ હશો. આજનું મારો આ વિડીયો રહેવાનું છે ખાસ એ લોકો માટે જે લોકો સુરત આવે છે કાપડનો નવો વ્યાપાર કરવા માટે, જે લોકોને ખબર નથી કે કાપડનો વ્યાપાર કરવો છે, કઈ રીતે કાપડનો વ્યાપાર શરૂ કરવો છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ રાખવું છે, કેવા ટાઈપની ક્વોલિટી લેવી છે, કેવી વેરાયટી રાખવી છે. અને સુરત તો આવી જાય છે, પણ સુરત એક કાપડનું ટેક્સટાઇલ હબ છે જે તમને બધાને પણ ખબર છે. તો સુરત આવીને ઘણા લોકો છેતરાય પણ છે, કારણ કે એ લોકોને ખબર જ નથી હોતી, એ લોકોને અનુભવ જ નથી હોતો, કારણ કે નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો કેવી રીતે ખ્યાલ આવશે કે એમને કેવી વેરાયટી રાખવી જોઈએ, કેવી રેન્જ રાખવી જોઈએ, કેવા ટેક્સટાઇલ સાથે જોડાઈને આ બધા કલેક્શન લેવા જોઈએ, એક હોલસેલર સાથે જોડાવવું જોઈએ કે એક મેન્યુફેક્ચરર સાથે જોડાવવું જોઈએ. તો એ લોકો ઘણા લોકો છેતરાય છે. તો આજનો મારો વિડીયો આ ખાસ એ લોકો માટે જ રહેવાનો છે જે લોકો સુરત આવીને નવો કાપડનો વ્યાપાર કરવા માંગે છે. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ ના કરતા. અને વિડીયો શરૂ થતાં પહેલાં હું તમને એક વાત કહી દઉં, જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ એ લોકો માટે જે લોકો સુરત આવે છે. હવે સુરત આવે છે તો ઘણા બધા અલગ અલગ શહેરોમાંથી મારો આ વિડીયો લોકો જોતા જ હશે, અલગ અલગ દેશોમાંથી પણ મારા વિડીયો જોતા હશે, બરાબર ને? કારણ કે ભારતની બહાર પણ ઘણા દેશોમાં આપણા ગુજરાતી લોકો વસેલા છે, બરાબર? તો એ લોકો સુરત આવવા માંગે છે, અથવા તો સમજો કે મહેસાણા થઈ ગયું, જામનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ઘણા બનાસકાંઠા, એવા આપણા ગુજરાતના ઘણા શહેરોમાંથી સુરત લોકો આવે છે પોતાના કાપડનો નવો બિઝનેસ શરૂ કરવા માટે. અને અહીંયા આવીને કેટલાક લોકો છેતરાઈ જાય છે, કારણ કે એમાંથી અમુક લોકો એવા હોય છે જે લોકો ઘરે બેસીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, જે લોકો થોડા ઓછા ભણેલા છે, અથવા તો એમને ઘરની બહાર નીકળવા નથી મળતું, એમને જોબ કરવા માટે જવા નથી મળતું, કારણ કે ઘરના કામ હોય, સાથે સાથે એમને પોતાની ઇન્કમ પણ જનરેટ કરવી, એટલે એ લોકો પણ અહીંયા આવીને બિઝનેસ શરૂ કરવા માંગે છે. તો સુરત આવ્યા બાદ તમે સુરત સ્ટેશન જ્યારે આવો છો, સુરત સ્ટેશનથી તમે જ્યારે બહાર નીકળો છો, તો રેલવે સ્ટેશનથી જ્યારે બહાર નીકળો તો જે અમુક જે મિડલમેન હોય, વચ્ચેટિયા લોકો જે હોય, અથવા તો અમુક જે ઓટોવાળા, રિક્ષાવાળા જે થઈ ગયા ને, એ લોકો ઘણા તમને સુરતની સ્ટેશનની બહાર મળશે અને તમને બોલશે કે હા તમને ક્યાં જવું છે, શું કરવું છે, ઘણા ક્વેશ્ચન કરશે. અને જો તમે એકવાર એમ કહી દીધું ને કે મને કાપડનો નવો વ્યાપાર શરૂ કરવો છે, તો એ તમને કંઈક એવી જગ્યા પર લઈને જશે, તમને એવું બોલશે, એટલા મીઠા માણ મારશે તમને કે તમને એમ બોલશે કે ચાલો મારી સાથે, હું તમને ફેક્ટરી રેટ પર કંઈક કલેક્શન્સ અપાવું, ફેક્ટરી રેટ પર એવા તમને વેરાયટી અપાવું જે તમે મૂકીને સારું એવું સેલ કરી શકો. તો બિલકુલ પણ એમની વાતોમાં આવતા નહીં, કારણ કે એ જે પણ મિડલમેન હોય, અથવા તો એ જે પણ ઓટોવાળા હોય ને, એ તમને એવું બોલીને જ્યાં લઈ જશે ને, એ દુકાનમાં ઓલરેડી એમનો 30% થી 50% એમનું કમિશન એડ હોય છે, એટલે એમાં તમારું નુકસાન થવાનું ફૂલ ગેરંટી છે. એટલે બિલકુલ પણ ઓટોવાળા અથવા તો મિડલમેન પર ભરોસો કરવાનો નથી, ખાસ કરીને જે રેલવે સ્ટેશનની બહાર હોય છે, સુરત રેલવે સ્ટેશનની બહાર, કારણ કે આવી રીતે એ લોકો તમને લઈ જશે, એટલે જે પણ તમને ટેક્સટાઇલવાળા પાસે લઈ જશે અથવા તો નાના મોટા હોલસેલર પાસે લઈ જશે ને, ત્યાં એમની
ઓલરેડી વાત થઈ હોય કે હું જે પણ કસ્ટમર લઈને આવીશ ને એમાંથી મને 30 થી 50% કમિશન મારું રહેશે. એટલે તમે ત્યાં જાઓ, કોઈ પણ કલેક્શન લેવો તો તમારો જે નફો હોય ત્યાં અડધો તમારો નફો કટ થઈ જાય, તો તમે શું કમાશો પછી આમાંથી? એટલે હંમેશા તમારે છે ને પહેલાં રિસર્ચ કરવાનું કે તમે સુરત આવો છો, સુરત કાપડનું બહુ જ મોટું ટેક્સટાઇલ હબ છે, તો ત્યાં આવીને કયા હોલસેલર પાસેથી જોડાવું, કયા મેન્યુફેક્ચરર પાસેથી જોડાવું. પહેલાં તો તમે તફાવત સમજી લો. હોલસેલર એટલે કે નાનો મોટો એવો હોલસેલર જેની સાથે જોડાઈને તમે માલ લેવો તો તમારા માલમાં તો પહેલાં તો ક્વોલિટીનું જ ખરાબ થઈ જાય. ક્વોલિટી કારણ કે હોલસેલર છે ને એ પોતે જ એક મેન્યુફેક્ચરર પાસેથી માલ લાવતો હોય, અલગ અલગ મેન્યુફેક્ચરર પાસેથી માલ લાવતો હોય ને હોલસેલર જ્યાં માલ લેવા જાય તો એનું આવવા જવાનું ભાડું પણ હોય, પછી એમાં એ પોતાનો નફો એડ કરે, પોતાનું માર્જિન એડ કરે પ્રોડક્ટમાં, ને ત્યારબાદ એ પોતાની દુકાનમાં લાવે એ માલ, એના બાદ એનું લાઇટ બિલ ને એ બધી વસ્તુનો ખર્ચો પણ એડ કરતો હોય. એટલે બધું કમિશન એ એડ કરીને પછી એ હોલસેલર તમને એક પ્રોડક્ટ આપતું હોય, તેમાં તમારું કમિશન જાય છે, બરાબર, તમારો નફો જાય છે. હવે એક મેન્યુફેક્ચરર સાથે જોડાવાનો મેઇન પોઈન્ટ શું છે ને એમાં તમને બેનિફિટ શું થાય ખબર છે? મેન્યુફેક્ચરર સાથે જોડાવાથી એવું હોય છે કે મેન્યુફેક્ચરર એ પોતે જ છે ને ફેક્ટરી રેટ પર તમને બધા કલેક્શન આપતું હોય, સાથે સાથે ક્વોલિટીમાં બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરતું હોય. તો આજે સુરતનો એવા એક મેન્યુફેક્ચરની વાત કરવાની છું જે તમને બેસ્ટ ક્વોલિટી આપે છે, બેસ્ટ રેન્જ આપે છે અને બેસ્ટ વસ્તુ આપે છે. તો એ રહેવાનું છે અજમેરા ફેશન. હા, અજમેરા ફેશન એ સુરતની નંબર 1 ટેક્સટાઇલ કંપની છે જેની સાથે જોડાઈને આ બધા કલેક્શન તમે ફેક્ટરી રેટ પર લઈ શકો છો અને તમને જોઈએ એવી વેરાયટી લઈ શકો છો. ને અજમેરા ફેશનની ખાસ વાત એ છે કે તમે નાના વેપારી હો, તમે નવો બિઝનેસ શરૂ કરો છો કે ઓલરેડી તમારો બિઝનેસ છે, કંઈ પણ હોય A to Z એ તમને કલેક્શન છે ને ફેક્ટરી રેટ પર જ આપશે. અને વેરાયટીની વાત કરું અને ક્વોલિટીની વાત કરું તો ક્વોલિટીમાં બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. હવે તમને એમ થતું હશે મેડમે કહી દીધું કે એક મેન્યુફેક્ચરર સાથે જોડાવું, અજમેરા ફેશન સાથે કેમ જોડાવાની વાત કરી એ પણ મેં તમને કીધી. ફેક્ટરી રેટ પર માલ આપે, સારી ક્વોલિટી આપે અને બધી જ વસ્તુ સારી આપે. પણ અજમેરા ફેશન સાથે જોડાશો કઈ રીતે? તો જે મેં સ્ક્રીન પર નંબર તમને આપી દીધો છે, તો એ સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે ને એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. ને કોન્ટેક્ટ કર્યા બાદ તમે વોટ્સઅપ પર હાઈ મેસેજ નાખશો ને એટલે અમારી જે ઓનલાઈન આખી ટીમ છે એ આખી ઓનલાઈન ટીમ તમને ગાઈડ કરશે. તમે ઓનલાઈન પણ આ બધા કલેક્શન પરચેસ કરી શકો છો વિડીયો કોલના થ્રુ. એટલે આખી અમારી ટીમ તમને ગાઈડ કરશે કે તમે કઈ રીતે બધા કલેક્શન લઈ શકો છો, તમે કેવી વેરાયટી મૂકી શકો છો, અથવા તો તમને ખ્યાલ નથી આવતો કે તમને બિઝનેસ શરૂ કરવા માટે કેવી કેવી પોઈન્ટ્સ ધ્યાન રાખવા જોઈએ, એ પણ તમને અજમેરા ફેશન ગાઈડ્સ કરે છે. અને તમે કેવી રેન્જ રાખી શકો છો અથવા તો તમારા એરિયા હિસાબે તમે કેવા કલેક્શન મૂકી શકો છો એ વસ્તુનું પણ ગાઈડ કરશે. અને જો તમને અજમેરા ફેશન અહીંયા આવીને વિઝિટ કરવું છે, સુરત આવીને વિઝિટ કરવું છે, અને ખાસ કરીને તમે જો નવા વેપારી છો, નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો હું તમને સજેસ્ટ કરીશ કે સુરત આવો એકવાર અજમેરા ફેશન આવીને વિઝિટ જરૂર કરો, જેથી તમને ખ્યાલ આવે કે અહીંયા વેરાયટી કેવી મળે છે, ક્વોલિટી કેવી મળે છે. હવે ત્યાં કસ્ટમર જોઈ શકો છો, ત્યાં કસ્ટમર ઓફલાઈન આવીને બધું કલેક્શન પરચેસ કરીને જાય છે, કાપડ જોઈને લઈને જાય છે, એટલે એમને પણ ખ્યાલ આવે છે કે કેવી વેરાયટી હોય અહીંયા. એટલે તમને પણ એકવાર સજેસ્ટ કરું છું, આવો અજમેરા ફેશન વિઝિટ કરો ને ક્વોલિટી લઈને જાઓ. ને એડ્રેસ હું તમને કહી દઉં તો એડ્રેસ રહેવાનું છે સુરત સ્ટેશનથી 1 કિલોમીટર દૂર, સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર, અજમેરા ફેશન, સુરત રિંગ રોડ. જો તમને ખ્યાલ નથી આવતો એડ્રેસ, નો ડાઉટ સ્ક્રીન પર જે નંબર આપ્યો છે એના પર કોન્ટેક્ટ કરીને અજમેરા ફેશન પિકઅપ ડ્રોપની પણ સુવિધા ઉપલબ્ધ કરે છે. તમે એરપોર્ટથી આવો કે સુરતથી આવો, બધે જ અમને પિકઅપ ડ્રોપની સુવિધા પણ આપીએ છીએ. તો આજના વિડીયોમાં આટલું ઘણું છે. તમને નવી કોઈ બિઝનેસ ટિપ્સ જોઈતી હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તમારા મનમાં, કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ સિચ્યુએશન હોય, તમે મને કમેન્ટમાં લખી શકો છો. તમારો એ જે પણ કમેન્ટ રહેશે એ કમેન્ટ પર નેક્સ્ટ વિડીયો હું બનાવી દઈશ. તો આજના વિડીયો માટે આટલું ઘણું છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જેમને પણ નવો કાપડનો વેપાર શરૂ કરવો છે ને એમને સારો મેન્યુફેક્ચરર નથી મળતું, તેમને મારો આ વિડીયો પણ શેર કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.